જસદણ તાલુકાના આટકોટ સેન્ટ્રલનું ગામ 400 જેટલી બસોની અવરજવર થતી હોય છે, ત્યારે મુસાફરોની પણ અવરજવર રહે છે. કંટ્રોલ પોઈન્ટ બંધ હાલતમાં હોય, જેને લઈને મુસાફરો હેરાન પરેશાન થયા છે. જેમાં વિદ્યાર્થી મુસાફરી પાસ ધારકો હેરાન પરેશાન છે. કોઈને બસ વિશે પૂછપરછ કરવી, કોને અહીં તો અલીગઢી તાળા લાગ્યા છે. તે પણ 2 દિવસ થયા છતાં જસદણ ડેપો મેનેજરને ખબર નહીં હોય. ઘટના સ્થળે ગામના આગેવાન વિજયભાઈ ધમલ કંટ્રોલ પોઈન્ટ પહોંચ્યા, ત્યારે તેમને શાળા જોઈને ડેપો ફોન મારફતે જાણ કરી, ત્યારે ડેપો મેનેજરે કહ્યું, મને ખ્યાલ નથી. શું ડેપો મેનેજરને 2 દિવસ સુધી ખ્યાલ નહીં હોય અથવા આવા ઉડાવ જવાબ આપ્યા જ? આટકોટનો બસ સ્ટેશન સતત હોય છે, ત્યારે હજારો લોકોની અવરજવર થતી હોય છે. સેન્ટ્રલનું ગામ હોય, એસટી બસના કંટ્રોલ પોઈન્ટ બંધ હાલતમાં હોવાથી કાયમી હોય ટીસી રહેતા નથી, અલગ અલગ આવતા હોય છે. કાંઈ ટીસી રાખવાની માંગણી ઉઠી છે. વિજયભાઈ ધમલ આટકોટ. અમારે આટકોટ જસદણ તાલુકાનું આટકોટ ગામ છે. લાખો રૂપિયાના ખર્ચે સરકારે પબ્લિક માટે વસ્તુ બનાવ્યું છે. હવે જોઈ છે 2-3 દિવસથી કંટ્રોલ પોઈન્ટ બંધ છે. આમાં મુસાફરો હેરાન થાય છે. કોઈ પાસવાળા નાના મોટા કામ હોય, પાસવાળા વિદ્યાર્થીઓ હેરાન થાય છે, મુસાફરો હેરાન થાય છે. કોઈ પણ આવે કે એમાં રોકડી તો 400 બસો આવે છે, લોકલ બસો છે, એક્સપ્રેસ છે, 400 બસનો ઉપર એ બસો આવે આટકોટમાં, પણ પોઈન્ટ બંધ છે અને મુસાફરો મોટા ભાગે હેરાન થાય છે. અને જસદણ ડેપો મેનેજરે જાણ કરી કે કેમ 3 દિવસ બંધ છે, તો કે જાહેર રજા તાજિયાની હતી અને ઉડાવ જવાબ આપે કે કાલે કંઈક અમને ખબર નથી. અત્યારે બપોર 12 વાગે તો હજી એમ કહે છે કે મને ખબર નથી. હું જાણી પછી તમને કહું કે ડેપો કેમ બંધ, કંટ્રોલ પર કેમ બંધ છે. હજી જાણે છે ત્યારે 12 વાગ્યાનો સમય થઈ ગયો, જે માણસો હેરાન થાય છે અને ડેપો મેનેજરને પોતાને ખબર નથી આટકોટનો કંટ્રોલ પર બંધ છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.